વરસાદ ચાલુ હોય દેવીના પૂરામાં હવે નીકળશું અમદાવાદ જવા રામજી મંદિર. તો આ છે આપણો ગામનો ચોક અને આ છે આપણો ગેટ. જુઓ આજુબાજુના જિલ્લા તાલુકામાં આવો ગેટ જોઈ નહીં હોય, તમને જોવા નહીં મળે. મતલબ એવો જોરદાર બનાવ્યો છે. હવે જઈશું ગાડીમાં બેસીને આપણે હાઈવે પર નીકળી જઈએ, પછી તમને આગળનો વસ્તુ બતાવીશું. તો અમદાવાદ પ્રાર્થના કરે છે અમને તો વરસાદ આવે કાલ. મારા કરી દીધા મારા કાલ તમે મનમાં જાય છે મારા વરસાદ આવે પછી દેખાતું નતું ના તો હવા ચાલુ મારું હારું કીધું આ શું છે કીધું આ હેરાન થઈ નાખ્યા કીધું મારા હજરામ પૂરો ડખો જેવો જો કે ફાધર નહીં ઘેર હાલ એવું વડોદરા જિલ્લા એટલે પેલી બે છોકરો હેરાન કરું એટલે જોરદાર એટલે આ તો એ વાંધો નહીં બાજુવાળા માટી તો કે આપણે આજુબાજુ સપોર્ટ છે એટલે વાંધો ન આવે, પણ બે છોકરામાં તો સારું મોડું થઈ જવાય. સીધા આમ રખડેલો મસ્તીખોર બે એવું હા તો હેરાન કરું. પાછા સિંગલ હોય ને તો હું સાહેબે ફોન બધાને કર્યા ને થોડાક જ નહીં આપણે બધા મેળવાના હો તેનો ટોલ ટેક્સ બને ખબર તેનું જ તાણ કહીને પાસ થઈ ગયું. કાંઈ તાણ કેટલી કપચી બપચી ઉતારી જોઈ. આ રસ્તા ભર્યા હે. કોના બુકના બાથરૂમનો બિયાડાયો કોન્ફિડેન્શિયલ વાતો બધી બહાર આવે. કોપી કરાવે બધી કોપી કરાવવા તો બારવાળા નું ઉતાર આ તો પેલું કંપની ફિટેડ નહીં ઘેર ફિટિંગ ફોન જ નતું વાલ્યું કરવું. આ તો રામ રથ એટલે ગાડીને થોડી ભૂખ લાગી એટલે આપણે એને ખવડાવીને પછી એડવાનું છે. કન્ટિન્યુ પહોંચી જવાનું છે 10:30 લગભગ પહોંચવાનું થશે. એકન પપ્પા અમે અમારી ગાડી કન્ટિન્યુ કરી હવે ડાયરેક્ટ તમને બતાવીશું મિટિંગ પર બતાવીશું કે અમદાવાદમાં મિટિંગ કરવાની છે. પારેખ હોસ્પિટલ હતી, તેવું સ્થાન હતું પારેખ હોસ્પિટલ. જો પારેખ હોસ્પિટલ છે એ 6ઠ્ઠા માળે મારી મિટિંગ હતી. તો તમારે અંદર મિટિંગમાં અંદર જઈને બતાવીશું હવે ડાયરેક્ટ બેઠકમાં જ કેવી રીતે મિટિંગ હતી. જોઈ લો પ્રવીણભાઈ તોગડિયા સાહેબ અનુલક્ષીને આપણી આ ઉત્તર ગુજરાત પ્રાંતની આ બેઠક યોજવામાં આવી છે. આપણા જિલ્લા અને તાલુકાના સક્રિય કાર્યકર્તાઓ અહીંયા આપણે જે હોય છે ભાઈઓ બહેનો. હવે આપણે જોઈએ છીએ કે જે સાંપ્રત પરિસ્થિતિ દેશની છે. તો જમવાની રિસેસ પડી અમે આવ્યા હતા બહાર અને હોમીના કોમ્પ્લેક્સમાં જઈ અને ઉપર ચડીને આપણે એક ગેમ રમવાની છે. તમારે અંદર જઈને બતાવું કેવો ન વ્યૂ. મતલબ અત્યારે ચોમાસાની સિઝન છે, વ્યૂ જુઓ તમે. હવે અંદર જઈ રહ્યા છીએ આપણે. જો અત્યારે બધા છોકરાઓ રમી રહ્યા છે. આમાં ટેબલ બુક કરાવવું પડે પહેલું. પૂલ ગેમ કહેવામાં આવે છે મને. જો હવે ચાલુ થશે આપણી ગેમ. એક નાની ઝલક બતાવી દઈશું.